જ્યારે ઘરમાં કોઈ પણ શાક ના હોય તો તમે શિમલા મિર્ચનું આ શાક બનાવી શકો છો. ઝટપટ બની જાય છે અને માત્ર થોડી વસ્તુઓની અંદર જ આ શાક બનીને રેડી થઈ જાય છે. જો ઘરમાં અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો પણ તમે આ શાક બનાવી અને આપી શકો છો. રોટલી અથવા તો પરોઠાની જોડે પણ ખૂબ જ સરસ લાગે છે. એકદમ પંજાબી શાક જેવો જ એમનો ટેસ્ટ આવશે. તો મેં અહીંયા ગ્રીન કલરના છે એક કેપ્સિકમ લઈ લીધા છે. એમને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરી લેવાના છે. સાથે મેં મીડિયમ સાઇઝનું એક અનિયન પણ લીધું છે. એને પણ આપણે સ્લાઇસમાં કટ કરી લઈશું. તો આ રીતે આપણે અનિયનને છે એ આ રીતે કટ કરીશું, જેનાથી એકદમ સરસ એમની સ્લાઇસ પડશે અને એકદમ ઇઝી રીતે છે એ બધી જ સ્લાઇસ જુદી થઈ જશે. તો બંને વસ્તુની સ્લાઇસ અહીંયા થઈ ગઈ છે. એમને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને બાકીના બધા જે મસાલાઓ છે એ મસાલાઓ અત્યારે જ આપણે મિક્સ કરી દેવાના છે. તેનાથી કૂક કરતી વખતે આપણે કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નહીં રહે. મેં અહીંયા સિંગદાણાનો ભૂકો લીધેલો છે, તો રોસ્ટેડ સિંગદાણા અહીંયા લેવાના છે. ત્યારબાદ મીઠું એડ કરી દઈશું, સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર, હળદર પાવડર 1/4 ટીસ્પૂન જેટલું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈ લેશું. જો અહીંયા તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો, એકદમ ઓપ્શનલ છે. હવે આ બધા જ મસાલાને હાથની મદદથી એક વખત આપણે મિક્સ કરી લઈએ, જેનાથી બધો જ મસાલો છે એ એકદમ સરસ રીતે આપણા કેપ્સિકમ અને અનિયનમાં આવી જાય. હવે એક કઢાઈમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલને ગરમ કરવા માટે આપણે મૂકી દઈશું. અહીંયા તેલની ક્વોન્ટિટી મેં થોડી વધારે લીધેલી છે. જો તમારે ઓછા તેલમાં આ શાક બનાવવું હોય તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું અને ત્યારબાદ આદુ, મરચાં અને લસણ મેં અહીંયા લીધા છે. લસણને એકદમ ઝીણું કટ કરીને લેવાનું છે અને ત્યારબાદ આદુને આ રીતે આપણે સ્લાઇસ કરીને લઈશું. અહીંયા આદુ, મરચાં, લસણની પેસ્ટ લેવાની જગ્યાએ આપણે આ રીતે એકદમ ઝીણું સમારીને લઈશું, જેનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. હવે આપણે જે મસાલો તૈયાર કરેલો હતો એ એડ કરી દઈએ. તો કેપ્સિકમ અને અનિયનને આપણે મસાલો ચડાવી અને રાખેલું હતું એ બંને એડ કરી અને કૂક કરી લેવાના છે. ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ આપણે વેજીટેબલ્સને કૂક કરી લેવાના છે. બધા જ મસાલાઓ પહેલેથી આપણે એડ કરી દીધા છે, એટલે કોઈ પણ મસાલા અહીંયા એડ કરવાની જરૂર નથી અને લગભગ 4 થી 5 મિનિટમાં છે એ અનિયન અને કેપ્સિકમ કૂક થઈ ગયા છે, કારણ કે એ બંને વસ્તુને કૂક થતાં વધારે સમય નથી લાગતો. એક વખત બંને વસ્તુ કૂક થઈ જાય એટલે એમની અંદર આપણે દહીં એડ કરવાનું છે. મેં અડધો વાટકી જેટલું દહીં લીધું છે. દહીં આપણે ખાટું નથી લેવાનું, નોર્મલ દહીં હોય એ પ્રકારનું જ આપણે દહીં લેશું. એમને એડ કરી દઈએ અને આ સ્ટેજ પર ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કરી અને ત્યારબાદ દહીં મિક્સ કરી દઈશું. જો અહીંયા તમે ગેસની ફ્લેમ ચાલુ રાખશો તો તમારું દહીં છે એ ફાટી જશે, એટલા માટે આપણે દહીં એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું શાક બની અને અહીંયા એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. ઉપરથી આપણે ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈએ. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. આજે આ શાક છે એ રોટલી જોડે મેં સર્વ કરેલું છે. તમે પરોઠાની જોડે પણ સર્વ કરી શકો છો. રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.